નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। જીપીએસએસબી દ્વારા જે પંચાયત સેવાની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષોની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા પુરુષ ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 29/4/2026 બપોરના 1 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે। 29/4/2026 થી લઈ અને 20/5/2026 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 20/5/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કયા જિલ્લામાં કેટલી જગ્યા છે। તો કે અમદાવાદમાં 2 જગ્યા છે, અમરેલી અને આણંદમાં જગ્યા નથી, અરવલ્લીમાં 4 જગ્યા છે, બનાસકાંઠામાં પણ જગ્યા નથી, ભરૂચમાં 19 જગ્યા છે। ત્યાર પછી મિત્રો, ભાવનગર અને બોટાદ બંનેમાં 1 જગ્યા છે, છોટાઉદેપુરમાં 12 જગ્યા છે, ત્યાર પછી દાહોદમાં 19 જેટલી જગ્યા છે, દેવભૂમિ દ્વારકામાં 16 જગ્યા છે, ડાંગમાં 12 જગ્યા છે, ગાંધીનગરમાં જગ્યા નથી, ગીર સોમનાથમાં 2 જગ્યા છે, ત્યાર પછી જામનગરમાં 10 જગ્યા છે, જૂનાગઢમાં 5 જગ્યા છે, સૌથી વધારે કચ્છમાં 126 જેટલી જગ્યા છે, ખેડા અને મહીસાગરમાં જગ્યા નથી, ત્યાર પછી મહેસાણામાં 7 જગ્યા છે, મોરબીમાં 21 જેટલી જગ્યા છે, નર્મદામાં 33 જગ્યા છે, નવસારીમાં પણ જગ્યા નથી, પંચમહાલમાં 13 જગ્યા છે, પાટણમાં 5 જગ્યા, પોરબંદરમાં 2 જગ્યા છે, રાજકોટમાં પણ જગ્યા નથી, ત્યાર પછી સાબરકાંઠામાં 6 જગ્યા, સુરતમાં 3 જગ્યા છે, સુરેન્દ્રનગરમાં જગ્યા નથી, તાપીમાં 10 જગ્યા છે, ત્યાર પછી વડોદરામાં 20 જગ્યા છે, વલસાડ અને વાવ થરાદમાં પણ જગ્યા નથી। તો આવી રીતે અલગ અલગ જિલ્લામાં 420 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત છે તે કરવામાં આવેલી છે। હવે આ જે 420 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 101 જગ્યા રહેશે, ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવાર માટે 38 જગ્યા છે, એસસીબીસી કેટેગરીના ઉમેદવાર માટે 150 જગ્યા છે, એસસી માટે 51 જગ્યા, જ્યારે એસટી કેટેગરીના ઉમેદવાર માટે 70 જેટલી જગ્યા રહેશે। 420 જગ્યા છે તેમાં 33 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે, જ્યારે મિત્રો 19 જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર છે તે આપવામાં આવશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં જનરલ એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે, પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનો રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। તે સિવાય એસસી કેટેગરી, એસટી કેટેગરી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, માજી સૈનિક છે, વિકલાંગતા ધરાવતા જે ઉમેદવાર છે, તો આ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી। માત્ર જે જનરલ એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર છે તેઓએ જ અરજી ફી ભરવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ, સર્ટિફિકેટ અથવા તો ડિપ્લોમાનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો ઉમેદવારોએ ઓછામાં ઓછો 1 વર્ષનો અહીં સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમાનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો ઉમેદવારોએ ઓછામાં ઓછો 1 વર્ષનો અહીં હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે તે આઈટીઆઈ માંથી અથવા તો સરકાર માન્ય સંસ્થામાંથી તે કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ,
અથવા તો ઉમેદવારોએ ડિપ્લોમામાં સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। આ ચારમાંથી કોઈ પણ એક કોર્સ ઉમેદવારોએ પાસ કરેલ છે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 20/5/2026 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 20/5/2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ જે ઉમેદવાર અનામત વર્ગમાં આવતા હશે તો તેઓને વય મર્યાદામાં છૂટછાટ છે તે મળવાપાત્ર થશે। જેમ કે અનામત વર્ગના પુરુષ ઉમેદવાર છે તેને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। સામાન્ય વર્ગના શારીરિક રીતે અશક્યતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તેને 10 વર્ષની, જ્યારે અનામત વર્ગના શારીરિક રીતે અશક્યતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તેને 15 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થતી નથી। વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે માંથી એટલે કે સામાન્ય જ્ઞાનમાંથી 35 પ્રશ્ન પૂછવામાં આવશે, ગુજરાતી વ્યાકરણમાંથી 20 પ્રશ્ન પૂછવામાં આવશે, ઇંગ્લિશ ગ્રામરમાંથી 20 પ્રશ્ન પૂછવામાં આવશે, ગણિત અને રીઝનિંગમાંથી 25 દાખલાઓ પૂછવામાં આવશે। ત્યાર પછી તમે જે શૈક્ષણિક લાયકાતમાં જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટર કે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ જે પાસ કરેલ છે તેમાંથી 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। આવી રીતે અલગ અલગ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। હવે અહીં જે સામાન્ય નોલેજ એટલે કે જે જનરલ નોલેજના લગતા 35 પ્રશ્ન છે તે અલગ અલગ 11 ટોપિકમાંથી પૂછવામાં આવશે કે જેમાં જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સને લગતા પ્રશ્ન છે। ગુજરાત અને ભારતના ઇતિહાસમાંથી પ્રશ્ન રહેશે। ગુજરાત અને ભારતના વારસો છે। ત્યાર પછી ગુજરાત અને ભારતની ભૂગોળ એટલે કે જીઓગ્રાફીમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। રમતગમત છે, ભારતનું રાજકારણ અને ભારતના બંધારણમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। પંચાયતી રાજ છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ભારતીય અર્થવ્યવસ્થામાંથી પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ છે, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયના રોજેરોજના અગત્યના જે બનાવો બનતા હોય છે કે જેને આપણે કરંટ અફેર કહીએ છીએ તેને લગતા પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। તો જે સામાન્ય જ્ઞાન સંબંધિત કુલ 35 પ્રશ્ન છે તે આટલા અલગ અલગ 11 ટોપિકમાંથી પૂછવામાં આવશે। હવે મિત્રો આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તો એ રીતે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો છે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।